જય મહાદેવ, જય પરશુરામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ। આ છે અમારા ત્રિવેદી પરિવારના સુરાપુરા દાદા અને મુખના દર્શન નથી કરાવી શકતો કારણ કે ત્રિવેદી પરિવારમાં કોઈ જોતા હોય વિડીયો તો લાજ કાઢવી પડે, એટલા માટે આ છે અમારા ત્રિવેદી પરિવારના સુરાપુરા દાદા। આજે અમાસ અને અમાસના દિવસે આમ તો જો કે હું દર અમાસે દાદાના દર્શન કરવા માટે અહીંયા આવું જ છું, પણ આજથી ઘણો સમય પહેલાં આપણે એક બેબી જે બીજવાડિયા હોસ્પિટલમાં દાખલ હતી, આપણા બ્રાહ્મણ પરિવારની, આપણા પરિવારની દીકરી બેન શ્રી હીરવાબેન જીતેન્દ્રભાઈ જોશી, એમના ઓપરેશનને થોડોક સમયની વાર હતી ત્યારે અમરેલી જિલ્લાનું ખીજડીયા રાદડિયા ગામ, એ મારું ગામ છે, એ ગામમાંથી અમે પગપાળા યાત્રા જૂના વાઘણિયા એટલે કે સુરાપુરા દાદાના સાનિધ્યમાં અમે હાલીને આવેલા હતા। એ દાદાને ધજા અર્પણ કરી હતી, પ્રાર્થના કરી હતી કે બેનશ્રીના ઓપરેશન હીરવાબેનને એકદમ નોર્મલ થાય અને હીરવાબેન ઓપરેશનમાંથી સ્વસ્થ રીતે બહાર આવે, એવી પણ આ દાદાના શરણોમાં આપણે પ્રાર્થના કરી હતી। તો શ્રી ગૃહલક્ષ્મી શ્રી વિષ્ણુરૂપી બાયોડેટા ગ્રુપની અંદર જે કાંઈ જોડાયેલા મારા વાલા ભૂદેવો છે, બહેનો તથા ભાઈઓ, એ બધાના શરણોમાં હું શાસ્ત્રી શ્રી ત્રિવેદી વિજય મુખ્ય ગ્રુપ એડમિન વંદન કરું છું, કારણ કે જે ફૂલની અને ફૂલની પાખડી રૂપે તમે સહયોગ થઈ અને યોગદાન આપ્યું, આજે એક આપણા બ્રહ્મ સમાજની, આપણા પરિવારની એ દીકરી બેન શ્રી હીરવાબેન આપણી સમક્ષ હસતી, ખેલતી, રમતી અને હાલતી જોવા મળી રહી છે। કારણ કે હમણાં 2 દિવસ પહેલાં મહાશિવરાત્રિ પર્વ દિવસની અંદર ભગવાન મહાદેવની પરમ કૃપાથી એ બેબીને મુંબઈ બીજવાડિયા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને હીરવાબેન પોતાના ઘરે પહોંચી ગયા છે, હસતા, ખેલતા, રમતા અને હાલતા ચાલતા પોતાની જાતે હાલીને આવેલા છે ઘરે। અને બહુ અંદરથી આનંદ થાય છે, કારણ કે જ્યારે કોઈ પણ સેવા કાર્યનું તમે કાર્ય કરો અને તમને જ્યારે આપણો સમાજ એ આપણને સપોર્ટ આપે, સાથ આપે, ખંભે ખંભો મિલાવીને આપણી સાથે રહે ને, ત્યારે બહુ આનંદ થાય। કારણ કે એક સેવા ફળે તમે બધાએ અંતરથી આશીર્વાદ આપ્યા, તમે બધાએ મેં મેસેજ મૂક્યો ત્યારે ભગવાનને રીઝવા, માતાજીને રીઝવા, પ્રાર્થના કરી બેન શ્રી હીરવાબેન માટે, એ બધી પ્રાર્થનાનો સ્વીકાર કરી અને આપણી સમક્ષ હીરવાબેન અત્યારે હાલતા, ચાલતા અને ખેલતા, એ રમતા જોવા મળી રહ્યા છે। બેન શ્રી હીરવાબેનનું નવું જીવન કહીએ તો પણ ચાલે। તો આજે અમાસના દિવસે સુરાપુરા દાદા અમારા ત્રિવેદી પરિવારના, અને દર અમાસે તો હું આવું જ છું અને મારા દાદાના શરણોમાં શ્રીફળ અર્પણ કરવાનું હોય જ છે, પણ આજે અમાસના દિવસે હું જ્યારે દર્શન કરવા આવ્યો અને સારા એવા સુંદર સમાચાર મને હીરવાબેનના મળ્યા ત્યારે મેં દાદાના શરણોમાં 2 શ્રીફળ અર્પણ કર્યા। જોકે હું દર વર્ષે 1 શ્રીફળ તો અર્પણ કરું, દર વખતે હું 1 શ્રીફળ તો અર્પણ કરું જ છું, પણ આ વખતે બેન શ્રી હીરવાબેનને રજા મળી એટલે 2 શ્રીફળ અર્પણ કર્યા। દાદાના શરણોમાં બંને શ્રીફળ અર્પણ કરતાની સાથે જ ઊભા અર્પણ થયા, બંને શ્રીફળ ઊભા અર્પણ થયા છે, એટલે દાદાએ સાક્ષાત શરણોની અંદર એ સ્વીકાર કર્યો છે શ્રીફળનો અને આપણી પ્રાર્થના પણ સ્વીકારી છે। તો દાદાને પ્રાર્થના કરું કે બેન શ્રી હીરવાબેન એ નિરોગી રહે, સ્વસ્થ રહે અને કાયમને માટે આનંદમાં રહે અને એમનું આયુષ્ય એ હંમેશને માટે દીર્ઘાયુષ્ય એટલે કે લાંબુ આયુષ્ય બને એવી કૃપા કરવાવાળા બનજો। બસ અસ્તુ। કારણ કે આમાં જે કાંઈ અન્ય સમાજે દાન આપ્યું એ બધાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। ત્યારબાદ જે કોઈ દાતાર માફક દાન આવ્યું છે એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજું જણાવું કે આપણું ખીજડીયાથી 3 કિલોમીટર ગામ અને અમરેલી જિલ્લાનું ગામ એટલે કે શીતલ, એ શીતલ ગામની અંદર એટલે શીતલ એવી ભૂમિ છે કે કલાકારોની ભૂમિ કહેવામાં આવે છે। આ એક આનંદની વાત જણાવવા માટે કહું છું, કારણ કે કલાકારની ભૂમિ છે અને એ ભૂમિની અંદર તમે નામ પણ સાંભળેલું છે કે લોકગાયક ગુજરાત એવા પ્રફુલ્લભાઈ દવે, એમના ભત્રીજા એટલે શાસ્ત્રી શ્રી વાલ્મીકભાઈ દવે, એ વાલ્મીકભાઈ ભાગવત આચાર્ય છે અને હમણાં એમની ભાગવતનું પારાયણ એટલે કે આપણે હરિદ્વારના કાંઠે થવાનું છે। તો પાવન ભૂમિ હરિદ્વાર એ ગંગાના ઘાટ ઉપર ત્યાં ભાગવત સપ્તાહ થવાની છે અને મારા તો ગુરુજી છે અને આમ ઘણું, અને હું જો કહી શકું તો એણે કર્મકાંડ એટલે શું એ મને ખબર નહોતી, અને કર્મકાંડ ક્ષેત્રની અંદર ઝીરોમાંથી હીરો બનાવનાર એ બીજું કોઈ નહીં, શાસ્ત્રી શ્રી વાલ્મીકભાઈ દવે, ભાગવત આચાર્ય, ગામ શીતલ, એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને મારા ગુરુજી પણ છે અને મારા સગા ભાઈ જેવું પણ અમારા બંનેને ભળે છે, એટલે આમ મારા ભાઈ પણ છે। તો એ ગુરુજીને પણ હું અત્યારે વંદન કરું છું આ દાદાના શરણોમાં આવીને, અને શાસ્ત્રી શ્રી વાલ્મીકભાઈ દવેના શરણોમાં પણ મારા વંદન છે। કારણ કે જે વ્યક્તિ આપણને સાથ સપોર્ટ આપી, સહયોગ આપીને આપણને આગળ લાવે ને, એ ક્યારેય જીવનમાં ભૂલાતું નથી, કારણ કે કર્મકાંડ ક્ષેત્રની અંદર એ મને આગળ લાવનાર છે।
અને કર્મકાંડ શું એ મને સમજાવનાર એ છે. એટલે આજે ઝીરોમાંથી હીરો બનાવનાર બીજું કોઈને ચિત્તલના શાસ્ત્રી શ્રી વાલ્મીકભાઈ દવે અને લોકગાયક ગુજરાતી એવા પ્રફુલ્લભાઈ દવેના ભત્રીજા. તો એ આચાર્યના શરણોમાં પણ મારા વંદન. અને આવી રીતે સમસ્ત બ્રહ્મ સમાજ જો કોઈની નાની મોટી હેલ્પ થતી હોય ત્યાં મદદરૂપ થતા હોય ને તો આપણા સમાજનું એકદમ સ્વસ્થ રીતે કાર્યક્રમ પરિપૂર્ણ થાય એવું હું કહી શકું છું. કારણ કે અત્યારે સમાજ સંગઠન બહુ જરૂરી છે. અને બીજું કે સુરીર પુરુષ એટલે કે સુરાપુરા દાદા આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની આફત પરિસ્થિતિ અને કોઈ પણ ઘરની અંદર ઝઘડા કંકાસ આવો કોઈ પણ પ્રકારનો બનાવ બનતો હોય ત્યારે આવા દાદાના શરણોમાં આવી અને આપણે પ્રાર્થના રજૂ કરીએ અને કદાચ દાદાને આપણે એક રિક્વેસ્ટ આપીએ એના શરણોની અંદર અને આ મનોમન પ્રાર્થના અંતરથી કરીએ તો એ દાદા 100 મહિને ન જવા દે એ પહેલાં તમારું કામ સફળ કરી આપે. એ છે સુરાપુરા દાદા. અને ફરી વખત કહું છું, આની પહેલાં વિડીયામાં હું બોલ્યો હતો, કારણ કે 2 વસ્તુ આપણને આપે છે, એક સંપત્તિ અને એક સંતતિ. આ 2 આપણે એમની કૃપા હોય ત્યારે આપણે આગળ પ્રાપ્ત થાય છે. કઈ રીતે? તો કે જો સુરાપુરા દાદાની અને પિતૃદેવની કૃપા હોય તો આપણી ઘેરે સંતતિની પ્રાપ્તિ થાય, એટલે કે વંશ વેલો આગળ વધે. અને સુરાપુરા દાદાની અને પિતૃદેવની કૃપા હોય ત્યારે આપણી ઘેરે લક્ષ્મી પ્રધાન પ્રાપ્તિ થાય. ખેતર, વાડી, બંગલા, મકાન, ગાડી આ બધી એમની કૃપા હોય ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. તો એવી રીતે કોઈ પણ અમાસ છે, કોઈ પણ વર્ષની અંદર 2-3 વાર કે મહિનાની અંદર આપણે આપણા દાદાના શરણે જરૂરીથી જ આવવું જોઈએ. અને દાદાના શરણોમાં માથું ટેકાવી એકાદું શ્રીફળ અર્પણ કરી, એકાદો અગરબત્તી, એકાદ દીવો કરી અને દાદાના મનોમન પ્રાર્થના કરવી જોઈએ. ત્યારે આપણું કામ અવશ્ય સફળ થાય છે. અને બેન શ્રી હીરવાબેનનું મેં અહીંયા ફરી વખત પ્રાર્થના કરી છે અને દાદાને રિક્વેસ્ટ કરી છે કે અમારા બેન શ્રી હીરવાબેન તમે સ્વસ્થ રીતે ઓપરેશનમાંથી બહાર કાઢી લાવ્યા અને હાલતા ચાલતા અમારી સમક્ષ ઊભા રાખ્યા છે. તો હવે અમારા બેન શ્રી હીરવાબેનને એવી શક્તિ આપો અને કાયમને માટે એની ઉપર એવી કૃપા કરો કે અમારા બેન શ્રી હીરવાબેન કોઈ પણ ક્ષેત્રની અંદર જાય એ જીવનમાં ક્યાંય પણ કોઈ જગ્યાએથી પાછા પડે નહીં. આવી કૃપા કરવાવાળા હે સુરાપુરા દાદા તમે બનજો, હે પિતૃદેવ તમે બનજો, હે મા ભગવતી કુલદેવી તમે બનજો, હે ઈષ્ટદેવ મહાદેવ તમે એની કાયમ રક્ષા કરી અને ક્ષેત્રની અંદર આગળ વધારવાવાળા તમે બનજો. અસ્તુ. જય મહાદેવ, જય પરશુરામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ, જય જય સુરાપુરા દાદા, જય સુરીર પુરુષ, હર હર મહાદેવ.